નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો વિશે શીખીશું। તો ચાલો શીખીએ વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો। અગાઉ આપણે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, સરવાળાનો એકમ ઘટક, ગુણાકારનો એકમ ઘટક એ વિશે શીખી ગયા છે, ખરું? આ વિડીયોમાં આપણે વિરોધી ઘટક અને વ્યસ્ત ઘટક વિશે શીખીશું તથા બીજી કેટલીક સાબિતીઓ એના આધારે વિચારીશું। તો સૌથી પહેલા આપણે જો થોડું પુનરાવર્તન કરીએ તો ક્રમનો નિયમ શું કહે છે? જો અહીં હંમેશા આપણે કોઈ પણ અજ્ઞાત સંખ્યા જે ધારીશું તે વાસ્તવિક સંખ્યા હશે, માટે આપણે આમ કહીશું કે પ્રત્યેક A B belongs to R અથવા તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા A અને B માટે ક્રમનો નિયમ શું વિચારી શકાય કે A વત્તા B સરવાળા માટેની વાત કરીએ તો A વત્તા B ઇક્વલ ટુ B વત્તા A છે, ખરું? ક્રમની ફેરબદલીથી પરિણામમાં કોઈ ફરક પડશે નહીં। તથા ગુણાકાર માટે વાત કરવી હોય તો શું કહી શકાય? સરવાળાની જેમ જ આપણે માત્ર ગુણાકાર વિચારીશું। A ગુણ્યા B ઇક્વલ ટુ B ગુણ્યા A છે, ખરું? હવે જૂથનો નિયમ, તો જૂથનો નિયમ વિચારવો હોય તો એમાં આપણે બેનું જૂથ હમણાં હાલ પૂરતું વિચારીએ તો એના માટે આપણે શું કહીશું? પ્રત્યેક A B અને C કે જે વાસ્તવિક સંખ્યાઓ છે તેમના માટે વાત કરીએ તો આપણે સરવાળા માટે આ રીતે A B અને C ના સરવાળામાં બેનું જૂથ બનાવીશું। તો A વત્તા B વત્તા C બરાબર A વત્તા B વત્તા C। અહીં આપણે આ રીતે પણ જૂથ બનાવી શકીએ છીએ। કોઈ પણ બેનું જૂથ લઈએ પણ સરવાળો તો હંમેશા સરખો જ થશે, ખરું? અને એ જ રીતે ગુણાકારની વાત હોય તો તથા A ગુણ્યા હવે B અને C ના ગુણાકાર જૂથમાં, અને એ જ પ્રમાણે અહીં વિચારવું હોય તો A ગુણ્યા B ને જૂથમાં અને પછી એમનો ગુણાકાર C ની સાથે, તો પણ પરિણામ સરખું જ બનશે। આપણે આ બેનું જૂથ લઈએ કે આ બેનું જૂથ પહેલા લઈએ, પણ ટૂંકમાં આપણે A B અને C નો ગુણાકાર કરી રહ્યા છે, અહીં A B અને C નો સરવાળો, ખરું? તો આ થઈ ગયો જૂથનો નિયમ। હવે વિભાજનનો નિયમ શું કહે છે તે સમજીએ તો એમાં પણ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા A B અને C માટે શું કહીશું? જો અહીં આપણે સરવાળો અને ગુણાકાર બંને વિચારીશું, એટલે કે A વત્તા B ગુણ્યા વિભાજનની વાત છે એટલે A નો જૂથ સાથેનો ગુણાકાર થશે તો જ આપણે એનું વિભાજન વિચારી શકીશું ને, ખરું? આ રીતે વિચારીએ તો અહીં આનું વિભાજન શું થશે? A ગુણ્યા B વત્તા A ગુણ્યા C, ખરું? તથા બીજી રીતે કહેવું હોય તો પહેલા આપણે B વત્તા C પણ લઈ શકીએ છીએ કે B વત્તા C અને એને ગુણ્યા A, તો પણ જવાબ શું બનશે? જો અહીં પહેલા B ગુણ્યા A અને વત્તા A ગુણ્યા C અથવા C ગુણ્યા A, ખરું? C ગુણ્યા A, તો આ થયો વિભાજનનો નિયમ। અહીં આપણે આ રીતે વિભાજન કર્યું। તમે 3
નો 4 વખત સરવાળો કરો કે 3 ગુણ્યા 4 કરો, બંને એક જ વાત છે ખરું. હવે સરવાળાનો એકમ ઘટક, તો એ શું બનશે? તટસ્થ સંખ્યા. એવી કઈ તટસ્થ સંખ્યા છે કે જેથી એનો સરવાળો જે તે સંખ્યા સાથે કરીએ છતાં પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં, તો એ છે 0 ખરું. એ જ રીતે ગુણાકારની વાત હોય તો શું છે? એ તટસ્થ સંખ્યા 1. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ પણ જવાબ તો એનો એ જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે, એટલે કે એ તટસ્થ સંખ્યા છે ગુણાકારની ખરું. હવે આપણે વિચારીએ વિરોધી ઘટક. તો જે તે સંખ્યાનો વિરોધી ઘટક કઈ રીતે વિચારી શકાય? તો જો કોઈ પણ વાસ્તવિક સંખ્યાની વાત કરીએ, દાખલા તરીકે હું એમ કહું કે વાસ્તવિક સંખ્યા એ નો શું થશે? વિરોધી ઘટક વિચારવો હોય તો -a થશે ખરું. જો વિરોધી ઘટક એટલે કે આ જે તે સંખ્યાની સાથે એવી સંખ્યા કે જેથી સરવાળો 0 બને, એટલે કે જો અહીં હું આ રીતે a અને એને વત્તા ઓછા a આ રીતે લો તો અહીં જવાબ 0 બનશે ખરું. તો આ થઈ ગયો વિરોધી ઘટક. અને હવે વ્યસ્ત ઘટકની વાત કરીએ તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા a એવું વિચારીએ તો એનો વ્યસ્ત ઘટક વ્યસ્ત ઘટક 1/a છે ખરું. જો કોઈ પણ સંખ્યા અને એનો વ્યસ્ત એમને ગુણાકાર લઈએ એમનો, તો હંમેશા જવાબ 1 મળશે, તો જ એ જે તે સંખ્યા એનો વ્યસ્ત સંખ્યા છે. દાખલા તરીકે a ગુણ્યા એનો વ્યસ્ત આવું કરીએ તો જવાબ શું બનશે? 1. અહીં હું એ તરીકે કોઈ પણ સંખ્યા વિચારી શકું. 2 ગુણ્યા એનો વ્યસ્ત 1/2, તો જવાબ શું બનશે? 1 ખરું. તો આ થયા વિરોધી ઘટક અને આ છે વ્યસ્ત ઘટક ખરું. તો આ પ્રમાણે 7 મુખ્ય ગુણધર્મો છે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર માટેના ગુણધર્મો. અને હવે આપણે આ ગુણધર્મોને આધારે કેટલીક સાબિતી વિચારીશું. પણ એ પહેલા બીજી એક અગત્યની વાત કે વ્યસ્ત ઘટકમાં હંમેશા આ આપણે જે 1/a આવું જે પણ વિચાર્યું તો હંમેશા એ શૂન્યેતર હશે. આ એ શૂન્યેતર હશે, એટલે કે અહીં 1/0 થઈ શકશે નહીં, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો કે જ્યાં a is not equal to 0 એવી સંખ્યા માટે જ આ a નો વ્યસ્ત ઘટક એ 1/a થશે ખરું. એટલે કે એ હંમેશા શૂન્યેતર સંખ્યા હશે. શૂન્ય સિવાયની બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે પણ શૂન્ય હોઈ શકે નહીં, તો ને તો જ એનો વ્યસ્ત ઘટક બનશે. કોઈ એક દાખલો આ રીતે વિચારું છું વાસ્તવિક સંખ્યાઓ માટે કે સાબિત કરો કે a ગુણ્યા b - c equal to ab - ac, કે જ્યાં
A, B અને C એ વાસ્તવિક સંખ્યાઓ છે. આ ત્રણ વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે આ રીતની સાબિતી આપવાની છે. તો હમણાં આપણે જે ગુણધર્મો શીખી ગયા એના આધારે આપણે વિચારી શકીએ. તો સૌથી પહેલા આપણે આને આ રીતે લઈએ, A ગુણ્યા B માઇનસ C. તો એને આપણે વ્યવસ્થિત રીતે લખવું હોય તો A ગુણ્યા B વત્તા ઓછા C. આપણે વિભાજનના ગુણધર્મની રીતે એની ગોઠવણ કરી, ખરું? હવે જો અહીં વિભાજનનો ગુણધર્મ વિચારીએ તો શું બનશે? A ગુણ્યા B વત્તા A ગુણ્યા માઇનસ C, ખરું? આ થઈ ગયો વિભાજનનો નિયમ. અને ત્યારબાદ આનું હજુ સાદુરૂપ આપીએ તો એ શું બનશે? AB વત્તા આ રીતે માઇનસ AC, ખરું? અને હવે બાદબાકીની રીતે અથવા તો બાકીની વ્યાખ્યાની રીતે જોઈએ તો આ શું થશે? AB માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, ખરું? આ થઈ ગયા માઇનસ AC. તો જો આપણને આ જ સાબિત કરવાનું કીધું હતું ને કે A ગુણ્યા B માઇનસ C ઇક્વલ ટુ AB માઇનસ AC છે એવું સાબિત કરો. તો આપણે આ રીતે વિભાજનનો નિયમ અને બાદબાકીની વ્યાખ્યાની મદદથી આ રીતે સાબિત કર્યું, ખરું? તો ચાલો હવે એક બીજો એવો દાખલો વિચારીએ કે જેમાં આપણે વ્યસ્ત ઘટક તરીકે અથવા તો વ્યસ્ત ઘટકનો ગુણધર્મ ઉપયોગમાં લઈશું. હવે જો અહીં વ્યસ્ત ઘટકની વાત વિચારી હોય તો થોડુંક અલગ રીતે લઉં છું કે સાબિત કરો કે જો A એ શૂન્યેતર સંખ્યા છે, A is not equal to 0, તો એનો વ્યસ્ત ઘટક પણ શૂન્યેતર જ થશે. આવું સાબિત કરવાનું છે. શું કરી શકાશે? ચાલો વિચારીએ. તો અહીં આ રીતે સાબિતી આપવી હોય તો સૌથી પહેલા આપણે વ્યસ્ત ઘટકની વ્યાખ્યા વિચારીએ કે એ શું કહે છે? એનો નિયમ A ગુણ્યા એનો વ્યસ્ત બરાબર શું થશે? 1, ખરું? આપણે આ રીતે લખી શકીએ કે A is not equal to 0 માટે A નો વ્યસ્ત આ રીતે 1/A છે. અને આપણને ખબર છે કે વ્યસ્ત ઘટક માટે આ વાત બને છે, ખરું? તો હવે આપણે એવું સાબિત કરવું છે કે એનો વ્યસ્ત પણ શૂન્યેતર છે. તો આપણે એનું ઉલટું વિચારીએ. એવું વિચારીએ કે ધારો કે એનો વ્યસ્ત એ 0 છે, ખરું? તો જો હવે આ વ્યાખ્યામાં આપણે એના વ્યસ્તની કિંમત 0 તરીકે લઈએ તો શું થશે? માટે A ગુણ્યા 0 અથવા તો ફરીથી અહીં આ રીતે 1/A ઇક્વલ ટુ શું બનશે? A ગુણ્યા 0, તો જવાબ બનશે 0.
ખરું? માટે a ગુણ્યા એનો વ્યસ્ત બરાબર 0. આપણે આ રીતે આને 0 તરીકે લીધું. તો જો હવે એકવાર આપણે વાત કરી કે નિયમ આ મુજબ કહે છે અને આપણે 1 એવું કહીએ, a અને એનો વ્યસ્તનો ગુણાકાર બરાબર 1 એવું મૂલ્ય મળે છે. પણ અહીં તો આપણે જો વ્યસ્ત તરીકે એનું મૂલ્ય 0 લઈએ તો સાબિતી આ રીતે બને છે કે 0 a અને એના વ્યસ્તનો ગુણાકાર બરાબર 0. માટે આવું તો શક્ય નથી, ખરું? બંને વખત એક વખત 1 અને એક વખત 0, તો આ તો શક્ય નથી, ખરું? માટે 1 તથા 2 ઉપરથી 1 = 0 જે શક્ય નથી, ખરું? એટલે કે સાબિત થાય છે કે આપણે આ જે કિંમત ધારી છે એ શક્ય નથી. માટે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, ખરું? તો જો આપણને આ રીતે શૂન્યેતર સંખ્યા આપી હતી a, તો એનો વ્યસ્ત પણ શૂન્યેતર જ થશે, ખરું? તમને એવું થતું હશે કે આ બધા ગુણધર્મો, આ બધી સાબિતી, પણ એનો ઉપયોગ શું? તો જો આપણે એક અંકગણિતનો એવો દાખલો વિચારીએ કે જેથી એમાં આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ. માની લો કે આ રીતે 17 ગુણ્યા 99 આવી એક સંખ્યા વિચારી ગુણાકારની કે જે મોટો ગુણાકાર કહી શકાય. અને હવે આપણે એને વિભાજનના નિયમથી ગુણાકાર કરો આવું કીધું હોય તો કેવી રીતે કરીશું? જો વિભાજનનો નિયમ શું કહે છે આપણને ખબર છે. આ રીતે વાસ્તવિક સંખ્યા માટે કે a ગુણ્યા b વત્તા c અને પછી આપણે એનું વિભાજન કરીએ છીએ, ખરું? ab વત્તા ac આ રીતે મળશે આપણને. તો અહીં આપણે આ રીતે ગોઠવણ વિચારી શકાય અને એ સરળતાથી આપણને ગુણાકારનું મૂલ્ય આપે એવું વિચારી શકાય. તો જો આ રીતે થશે. આ 99 ને આપણે b + c ના ફોર્મમાં લખવું હોય તો 17 ગુણ્યા 100 ઓછા 1 આ પણ 99 જ થયા, ખરું? હવે આપણે આને ab + ac ની રીતે વિચારીએ તો 17 ગુણ્યા 100 ઓછા 17 ગુણ્યા 1 એટલે કે 1700 ઓછા 17 કેટલા થશે? 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 1 જાય તો 8, અહીં 6 રહેશે અને આ 1 જવાબ બન્યો 1683. તો જોયું, વિભાજનનો ગુણધર્મનો નિયમ ઉપયોગમાં લઈને આપણે કેટલો સરળતાથી ગુણાકાર ગણી શકીએ છીએ મોટી સંખ્યાનો પણ, ખરું? તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે તમને વાસ્તવિક સંખ્યાઓમાં ઘણી બધી ખબર પડે છે, ખરું? વ્યવહારિક ગણતરીમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, ખરું? ભલે ત્યારે આવજો.